ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલયન સમર્પણ મેડિટેશનના સંયુક્ત ઉપક્રમે યોગ કોચ અને યોગ ટ્રેનરનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અતિથિ વિશેષ તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શેષપાલ દ્વારા યોગ કોચ અને યોગ ટ્રેનરને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। ધ્યાન એ ભારતની પ્રાચીન પરંપરામાંથી ઉપજી આવેલું એવું અમૂલ્ય વરદાન છે જે આજના ઝડપી અને તણાવભર્યા સમયમાં પણ એટલું જ પ્રાસંગિક છે। એ માત્ર આધ્યાત્મિક સાધના નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક સંતુલન અને સર્વાંગી વિકાસનું શક્તિશાળી સાધન છે। વર્લ્ડ મેડિટેશન ડે બહારની દોડધામમાંથી આપણી આંતરિક શક્તિ ઉજાગર કરી અને મનને શાંત કરવાની પ્રેરણા આપે છે। ભારત તો વિશ્વને આધ્યાત્મિક માર્ગદર્શન આપનારો દેશ છે અને ગુજરાતે હંમેશા આત્મશાંત શક્તિ, સંયમ, યોગ, ધ્યાન અને મૂલ્યોની પરંપરાનો વારસો સાચવ્યો છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના ભવ્ય યોગ વારસાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું યુગ કાર્ય કર્યું છે। વડાપ્રધાનશ્રીના વિશ્વ કલ્યાણના ઉમદા હેતુને સ્વીકારીને યુએન દ્વારા 21મી જૂનને વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે।